મિત્રો, અમદાવાદથી જાલોદ જતી એસટી બસમાં દાહોદના જાલોદ તાલુકાના સાયણ ગામના વતની રંજનબેન કિરણભાઈ ભુરિયા તેમના સંબંધી સાથે અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા હતા. બસ બાલાસિનોરથી આગળ વરદરી નજીક પહોંચતા તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. ત્યારબાદ બસના કંડક્ટર ડીજી જોગી અને ડ્રાઈવર પ્રવીણભાઈ મકવાણાએ તાત્કાલિક પગલાં લેતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ના મહિલા કર્મચારી નીરુબેન પટેલના માર્ગદર્શન હેઠળ બસમાં જ રંજનબેને બાળકીને જન્મ આપ્યો હતો. મિત્રો, 108ની મદદથી બસમાં જ મહિલાની સફળ ડિલિવરી થઈ હતી અને બસમાં હાજર મુસાફરો, કંડક્ટર અને ડ્રાઈવરની સમજ સૂચકતા અને માનવતાભર્યા કાર્યની પ્રશંસા થઈ હતી. ત્યારબાદ મિત્રો, માતા અને નવજાત બાળકીને વધુ સારવાર માટે લુણાવાડા જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંનેની તબિયત સારી છે. 24/1/2025ના રોજ મારી ફરજ અમદાવાદ જાલોદ રૂટમાં હતી. તે દરમિયાન 2 મહિલા મુસાફર અમદાવાદથી જાલોદની ટિકિટ લીધેલ હતી. તે પૈકીની એક મહિલા મુસાફરને ડિલિવરી પેન ઉપડતા ને બસ ધીમી કરાવી અને વરદરી ચોકડી થોભાવી અને 108ને જાણ કરી. 108 તરત આવીને 108ના આવતા પહેલાં એ બેન બસની અંદર એ બેનને ડિલિવરી થઈ ગઈ હતી અને તાત્કાલિક સારવાર આપીને એ લોકોને લુણાવાડા કોર્ટથી રવાના કર્યા છે.